દિયોદરમાં જિલ્લા વિભાજનને લઈને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દિયોદરને જિલ્લો બનાવવાની એક જ માંગ ઉઠી છે। કોંગ્રેસ ભાજપ બિન રાજકીય રીતે સભામાં જોડાયા છે, ત્યારે લોકોની એક જ માંગ ઉઠી છે, દિયોદરને ઓગાળ જિલ્લો બનાવો। વિવિધ બેનરો લઈને લોકો સભામાં ઉમટ્યા છે। ત્યારે જાહેર સભામાં દિયોદર, કાંકરેજ, ભાભરના લોકો હાજર થયા છે। વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને દિયોદરમાં બિન રાજકીય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જાહેર સભામાં કોંગ્રેસ, ભાજપ સહિત સ્થાનિક લોકો જોડાયા છે। ત્યારે દિયોદરને જિલ્લો જાહેર ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। 2 દિવસ પહેલા પણ દિયોદરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। દિયોદર, લાખણી, કાંકરેજ, ભીરડી અને ભાભરના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા। આજે સંકલન સમિતિ વગર જિલ્લા સંકલન સમિતિઓ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી 10 લોકોનો એક પ્રતિનિધિ મંડળ જે અનશન ઉપર બેસશે અને એના પછી જ્યાં સુધી રાજ્ય સરકાર આ પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પણ જવાની અમારી માનસિકતા ચોક્કસ આ જનસેલાબ જે ઉમટ્યો છે એ જ આપ જોઈ શકો છો કે રાજ્ય સરકાર સામે લોકોમાં ભયંકર આક્રોશ છે, યુવાનોમાં આક્રોશ છે, વડીલોમાં આક્રોશ છે કે જે રીતે ઓગળ જિલ્લો બનાવવો જોઈતો તો એ નથી બનાવ્યો। ત્યારે આ પ્રજાનો આપ સૌ જોઈ શકો છો કે જે પ્રજાએ આજે સ્વયંભૂ બંધ પાળી અને આ જન આંદોલન એટલે મહાપડાવમાં ઉપસ્થિત લોકશાહીની અંદર સરકારે લોકોની વાતને માનવી જોઈએ। અમારી જે દરખાસ્ત છે, ભૌગોલિક પરિસ્થિતિનો નકશો મૂક્યો છે, નકશો જોવે તો પણ એમને એમ લાગવો જોઈએ કે ઓગળ જિલ્લો ખરેખર બનવો જોઈએ। એ વાતને સ્વીકાર્યા વગર એક તરફી જે નિર્ણય લીધો છે એ એમને ખરેખર ફેર વિચારણા કરી અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી વિનંતી છે અને થવું જોઈએ એવી અમે ત્યાં નહીં કરે ત્યાં સુધી અમે આગળની કાર્યવાહી આંદોલન અમારું ચાલુ રહેશે। આજે પ્રજાનો છેલ્લા 5 દિવસથી એટલો બધો રોષ ભભૂકી ઉઠ્યો છે કે દિયોદરને ઓગળનાથ બાપુના નામથી જિલ્લો બનાવવા માટેની માંગ માટે આજે લગભગ હજારોની સંખ્યાઓમાંથી 7 તાલુકાના આગેવાનો એક જ મંચ પર પધાર્યા હતા। તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને શંકરભાઈ સાહેબને તો ખાસ નમ્ર વિનંતી, તમને દિયોદર તો આવકારવા તૈયાર હતું, તો તમારા માટે તો બનાસકાંઠા જિલ્લો એટલે એક તમારું હૃદય કહેવાય। તો અધ્યક્ષ સાહેબને વિનંતી છે, મુખ્યમંત્રી સાહેબને પણ હું વિનંતી કરું છું અને મોદી સાહેબ તો આપણા એક દેશના, હું એક વ્યક્તિત્વ તરીકે હું તો એક બિન રાજકીય છું, પણ મોદી સાહેબ સુધી અમારો અવાજ જઈ અને દિયોદરને અમને જિલ્લો જાહેર કરે એવી અમે માગણી કરીએ છીએ। જિલ્લો બનાવે તો તમામ આજુબાજુનો જે વિસ્તાર છે અને વિસ્તારમાં વસતી તમામ લોકોનો જે સહકાર છે અને આજુબાજુમાં જે અસગવડો ના પડે એ તમામને સગવડ મળી રહે એટલા માટે ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ। અમારી પણ માગણી છે કે ફરીથી સરકારને કંઈ વિચારણા કરી ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ। દિયોદર